तो विद्यार्थी मित्रों सेशन नंबर 2 चैप्टर नंबर 3 सुरेख नियत संबंध में આપણે આગળ વધીએ। આપણે વાત કરતા હતા કે નિયત સંબંધ રેખાના અન્વયોજનની બે રીત છે। એક છે વિકર્ણ આકૃતિની રીત જે બોર્ડમાં પૂછાતી હોતી નથી, પણ વિકર્ણ આકૃતિની રીતના લાભાલાભ પૂછાતા હોય છે। એ આપણે ચેપ્ટરના અંતે જોઈશું। અને ન્યૂનતમ વર્ગોની રીતના લાભાલાભ પણ બોર્ડમાં પૂછાતા હોય છે। અને ન્યૂનતમ વર્ગોની રીત એ શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવી શકાય છે, કાં તો એને શ્રેષ્ઠ અન્વયોજિત રેખાની રીત કહેવામાં આવે છે, કારણ કે ન્યૂનતમ વર્ગોની રીત એ ગાણિતિક રીત છે। સૂત્ર દ્વારા આપણે અનુમાનિત કિંમત એક્સ વેરિયેબલ પરથી વાય કેપ મેળવી શકીએ છીએ, જ્યારે અહીંયા વિકર્ણ આકૃતિની રીત પરથી એ મેળવી શકાતું નથી। એટલે વિકર્ણ આકૃતિની રીતને શ્રેષ્ઠ અન્વયોજિતની રીત કહેવામાં આવતી નથી, એટલે એનો અભ્યાસ આપણે જોતા નથી। ન્યૂનતમ વર્ગોની રીતમાં 3 અલગ અલગ પ્રકારની રીત છે। એક ન્યૂનતમ વર્ગોની મૂળ રીત જે સૂત્ર દ્વારા છે, બીજી રીત છે કે સુરેખ સહસંબંધ, એટલે કે આપણને આર આપ્યો હોય એની પરથી આપણે બી અને એ શોધવાનું હોય। કોએફિશિયન્ટ વેરિએશન એક્સ વાય, એટલે કે આપણે એને સહવિચરણ કહીએ છીએ, સહવિચરણ અને સુરેખ સહસંબંધ બંને આપેલા હોય ને એના પરથી આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ શોધવાનું હોય। અને ત્રીજી રીત એ છે કે આપણે વિશ્વસનીયતાનો આંક શોધવાનો હોય। અત્યારે આપણે પહેલી રીત જોઈએ છે, મૂળ રીત ન્યૂનતમ વર્ગોની રીત। તો વિદ્યાર્થી મિત્રો એમાં ન્યૂનતમ વર્ગોની રીતમાં નિયત સંબંધ રેખાનું સમીકરણ છે। જેમ આપણે ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીમાં સામાયિક શ્રેણીનું સમીકરણ જોતા હતા, કાં તો સામાયિક શ્રેણીના અન્વયોજનની રીત જોતા હતા, જેમાં હતું વાય ટી કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીટી। અહીંયા ફક્ત એવું યાદ રાખવાનું છે આપણે કે ટીની જગ્યાએ આપણે એક્સ લગાડવાનું છે। તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ જેનું સમીકરણ છે। અને અથવા આપણે એવું પણ લખી શકીએ કે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ। વિદ્યાર્થી મિત્રો આ બહુ અગત્યનો મુદ્દો છે કે બી વાય એક્સ 2017 પહેલાંના અભ્યાસક્રમ, કારણ કે તમારો અભ્યાસક્રમ ચેન્જ થયો 2017માં, એમાં 2 નવા ચેપ્ટર ઉમેરાયા જેનું નામ છે લક્ષ્ય અને વિકલન, જે તમે ભાગ 2માં ભણશો। એના પહેલાંના અભ્યાસમાં સુરેખ નિયત સંબંધ ચેપ્ટર નંબર 3માં જ પૂછાતું હતું 2017 પહેલાં। તો 2017 પહેલાં બે પ્રકારના સુરેખ નિયત સંબંધ આવતું હતું। એક વાયની એક્સ પરની સુરેખ નિયત સંબંધ રેખા અને એક્સની વાય પરની સુરેખ નિયત સંબંધ રેખા। પણ આપણે અહીંયા જોવાનું છે કે વાયની એક્સ પરની સુરેખ નિયત સંબંધ રેખા એટલે કે એક્સ ચલની ઇફેક્ટ વાય ચલ પર કેવી પડે છે અને કેટલી પડે છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે। તો અહીંયા એક જ પ્રકારની સુરેખ નિયત સંબંધ રેખા નું અન્વયોજન આપણે જોવાનું છે, એ એટલે વાયની એક્સ પરની સુરેખ નિયત સંબંધ રેખા। એક્સની વાય પરની સુરેખ નિયત સંબંધ રેખા 2017ના અભ્યાસક્રમમાં એને માઇનસ કરવામાં આવી છે, કારણ કે ઘણું લાંબુ ચેપ્ટર થઈ જતું હતું। એટલે વાયની એક્સ પરની સુરેખ નિયત સંબંધ રેખાને આપણે કહીશું બી વાય એક્સ, વાયની એક્સ પરની સુરેખ નિયત સંબંધ રેખા। જ્યાં આગળ વિદ્યાર્થી મિત્રો એને આપણે કહીએ છીએ અંતઃખંડ, નિયત સંબંધ રેખાનો અંતઃખંડ, કાં તો સુરેખ નિયત સંબંધ રેખાનો અંતઃખંડ, અને બીને આપણે કહીએ છીએ નિયત સંબંધાંક। આ બે યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી છે આપણી માટે। 1 માર્કમાં એમસીક્યુમાં આપણને વિભાગીયમાં બોર્ડમાં પૂછાતું હોય છે અવારનવાર કે સુરેખ નિયત સંબંધ રેખાના સમીકરણમાં એને શું કહેવામાં આવે છે, તો અંતઃખંડ, અને બીને શું કહેવામાં આવે છે, તો નિયત સંબંધાંક, અથવા બીજી ભાષામાં બીને કહેવામાં આવે છે નિયત સંબંધ રેખાનો ઢાળ। જ્યાં આગળ બીના અલગ અલગ પ્રકારના સૂત્રો છે, મેં એમાં નોંધ લખેલી છે। આ જે સૂત્રો અલગ અલગ પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો, આમાંથી કોઈ પણ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો, પણ જે નોંધ લખવામાં આવી છે એ આદર્શ સૂત્ર, કઈ પરિસ્થિતિમાં કયું સૂત્ર આદર્શ રીતે ઉપયોગ થઈ શકે જેથી તમને તકલીફ ઓછી પડે, એ બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે આપણે આ નોંધ લખેલી છે। તો જોઈએ, પહેલું બીનું સૂત્ર છે બી શોધવા માટે સમીકરણમાં। સામાયિક શ્રેણીમાં મિત્રો આપણે શું કરતા હતા, તો સામાયિક શ્રેણીમાં આપણે
વાય ટી કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટી, જ્યાં આગળ બીનું એક જ પ્રકારનું સૂત્ર હતું. કયું સૂત્ર હતું એ તમને ખબર છે, પણ અહીંયા બીના 3 થી 4 પ્રકારના સૂત્રો બને છે અલગ અલગ કન્ડિશનમાં, અલગ અલગ પરિસ્થિતિમાં. તો આપણે બીનું સૂત્ર જોઈએ. નિયત સંબંધાંક જેને કહેવામાં આવે છે, તો નિયત સંબંધ રેખાનો ઢાળ. તો બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ વર્ગમૂળમાં મૂકવાનું નથી. કારણ એટલું જ સમજો, જ્યારે તમે સુરેખ સહસંબંધ ચેપ્ટર નંબર 2 જોશો ત્યારે આ બધું વર્ગમૂળમાં મૂકેલું હશે, પણ અહીંયા નથી મૂકવાનું, કારણ કે આ સુરેખ નિયત સંબંધ છે. અને અહીંયા નીચે વાયની કોઈ પણ પ્રકારની કિંમતો આવશે નહીં, કારણ કે અત્યારે આપણે શું શોધીએ છીએ, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. એટલે એક્સ ચલ જે જ્ઞાત ચલ છે એની ઇફેક્ટ વાય ચલ પર કેવી અને કેટલી પડે છે, જે અજ્ઞાત ચલ છે એ આપણે શોધવાની છે. એટલે એક્સ વેરિયેબલ આપવામાં આવેલો હશે, જેની ઇફેક્ટ આપણે વાય વેરિયેબલ પર એટલે કે સાપેક્ષ ચલ પર કેવી અને કેટલી પડે છે એ માપ શોધવાનું છે. એટલા માટે અહીંયા છેદમાં ક્યારેય, સાંભળજો ધ્યાનથી, છેદમાં ક્યારેય વાય વેરિયેબલની કિંમતો આવે નહીં. તમે કોઈ પણ સૂત્રમાં જોશો ને તો વાય વેરિયેબલની કિંમતો આવશે નહીં. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ઉપરનું જે બીનું સૂત્ર છે એ કયા સંજોગોમાં વપરાય? તો નોંધ નંબર 3માં લખ્યું છે કે ઉપરનું સૂત્ર ત્યારે જ વાપરવામાં આવે છે જ્યારે એક્સ બાર અને વાય બાર, અને શબ્દ વાપરેલો છે એટલે એક્સ બાર અને વાય બાર બંને જોવું પડે. એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક કિંમતો ધારણ કરતા હોય. ધારો કે સપોઝ સમજો કે એક્સ ચલની કિંમતોનો સરવાળો આવ્યો 500 અને એક્સ ચલની કિંમતોની સંખ્યા છે 10, તો 500 ભાગ્યા 10 કરીશું તો કેટલા આવશે? 50. તો 50 એ શું આવ્યા? પૂર્ણાંક કિંમત આવી. અને વાય વેરિયેબલની કિંમત, આપણને વાય વેરિયેબલનો સરવાળો થાય છે 400 અને એની પણ વાય વેરિયેબલની ચલની સંખ્યા 10 છે, તો 400 ભાગ્યા 10 કરીશું તો 40 થશે. તો બંનેની કિંમતો એટલે કે એક્સ બાર 50 અને વાય બાર 40 ઉદાહરણ તરીકે આપવામાં આવેલા છે, તો બંને કિંમતો પૂર્ણાંક હોય. પૂર્ણાંક કિંમતો હોય ત્યારે આ પ્રકારનું સૂત્ર આદર્શ રીતના, ફરી કહું છું, આ પ્રકારનું સૂત્ર આદર્શ રીતે આ પ્રકારનું સૂત્ર વપરાય ક્યારે? એક્સ બાર અને વાય બાર બંનેની કિંમતો પૂર્ણાંક હોય ત્યારે. તો યાદ રાખજો, પૂર્ણાંક હોય ત્યારે આ પ્રકારનું સૂત્ર વપરાય. હવે બીજું સૂત્ર છે. હવે અહીંયા બીની જગ્યાએ આપણે બીવાય એક્સ પણ લખી શકીએ છીએ, પણ જો તમને ના યાદ રહેતું હોય તો તમારે લખવાની કોઈ જરૂર નથી, કારણ કે બીવાય એક્સ મેં તમને કીધું એ પ્રમાણે 2017 પહેલાંના સિલેબસમાં લખાતું હતું. હવે એવું લખવામાં આવતું નથી, હવે ફક્ત બી લખાય છે. તો બી ઇઝ ઇક્વલ ટુ બીજું સૂત્ર છે n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે જોઈ રહ્યા છો, જો છેદમાં વાય વેરિયેબલની કોઈ પણ પ્રકારની કિંમતો નથી. અંશમાં છે પણ છેદમાં વાય વેરિયેબલની કિંમતો નથી, કારણ કે આપણે અહીંયા કયો સુરેખ નિયત સંબંધ જોઈએ છે? તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે કે વાય વેરિયેબલની કિંમત શોધવાની છે એક્સ વેરિયેબલના આધારે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આ બીનું સૂત્ર n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. આ સૂત્ર કયા સંજોગોમાં વપરાય? તો અહીંયા લખેલું છે નોંધ નંબર 4માં. આ બધી નોંધો તમારે લખવી બહુ જ અતિ આવશ્યક છે, એ ધ્યાન રાખજો. ઉપરનું સૂત્ર ત્યારે જ ઉપયોગમાં લેવાશે જ્યારે એક્સ બાર અથવા વાય બાર, અહીંયા અથવા લખેલો છે એટલે એક્સ બાર અથવા વાય બાર બંનેમાંથી કોઈ પણ એક અથવા બંનેમાંથી કોઈ પણ એકની કિંમત અપૂર્ણાંકમાં આવતી હોય, એટલે કે પોઈન્ટ વેરિએશનમાં આવતી હોય, દશાંશ પૂર્ણાંક કિંમતોમાં આવતી હોય. એટલે કે સપોઝ સમજો કે અહીંયા એક્સ વેરિયેબલ ને વાય વેરિયેબલ 50 અને 40 અનુક્રમે આવતા હતા, અહીંયા પોઈન્ટમાં આવે. ધારો કે એક્સ બાર 50 આવે, વાય બાર 40.50 આવે છે, તો એવા સંજોગોમાં બીજું સૂત્ર વાપરવાનું છે. ફરી બોલું છું, એક્સ બારની કિંમત સપોઝ સમજો કે 50 આવી, જે પૂર્ણાંક છે, અને વાય બારની કિંમત સપોઝ દશાંશ પૂર્ણાંક કિંમત એટલે અપૂર્ણાંક આવી 40.50. તો આવા સંજોગોમાં આપણે બીજું સૂત્ર વાપરવાનું છે, બી ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ
ઇન્ટુ સિગ્મા વાય અપોન એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. બીજો સંજોગ એ પણ છે વિદ્યાર્થી મિત્રો કે એક્સ બાર 50.50 આવે અને વાય બાર પણ 40.50 આવે, તો બંનેની કિંમતો જ્યારે અપૂર્ણાંકમાં આવે ત્યારે પણ આ ઉપરનું સૂત્ર આપણે વાપરવાનું છે. બીજા નંબરનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ફક્ત ને ફક્ત બી માટેના છે. એ માટે બધામાં એક જ કોમન સૂત્ર છે, એ એટલે કે અંતઃખંડ. નિયત સંબંધાંકના સૂત્રો બદલાય છે પરિસ્થિતિને અનુસાર, પણ એનું સૂત્ર એટલે કે અંતઃખંડનું સૂત્ર બદલાતું નથી. એ એક જ પ્રકારનું સૂત્ર રહેશે દરેક સંજોગોમાં. તો અહીંયા જોઈશું આપણે બીનું બીજા પ્રકારનું સૂત્ર આ સંજોગોમાં વપરાય છે. હવે બીનું એક પ્રકારનું સૂત્ર છે જેને આપણે ટૂંકી રીત કહીએ છીએ, જે યુવીની મેથડ છે, ટૂંકી રીત, જેને આપણે અગાઉ ચેપ્ટર નંબર 3માં 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 3માં યુવીની મેથડના સૂત્રો આપણે જોઈ ગયેલા છે કે યુવીની મેથડ ક્યારે વપરાય. તો દરેક પ્રકારમાં યુવીની મેથડ આપણે વાપરી શકીએ છીએ, એની માટે કોઈ નિયમ નથી. તમને એવું લાગતું હોય કે અવલોકનોની કિંમતો એટલે કે એક્સ વેરિયેબલની કિંમતો અને વાય વેરિયેબલની કિંમતો જ્યારે પ્રમાણમાં ખૂબ જ મોટી હોય, મોટી એટલે સંખ્યાત્મક દ્રષ્ટિએ ખૂબ જ મોટી હોય, સર્વસામાન્ય રીતે 50 કરતાં વધારે અથવા 25 કરતાં વધારે, તો એવા પ્રકારના સંજોગોમાં આપણે યુવીની મેથડ એટલે કે ટૂંકી રીત, આપણે આને કહીશું ટૂંકી રીત. આ ટૂંકી રીતના સૂત્રો આપણે વાપરી શકીએ છીએ અને ટૂંકી રીતના સૂત્રો દરેક સંજોગોમાં વાપરી શકાય છે. 25ની નીચે પણ વેરિયેબલની કિંમતો હોય, બંને વેરિયેબલની કિંમતો, તો પણ આ સૂત્ર વાપરી શકાય છે. તો જોઈએ, બી ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન એન ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. અહીંયા આપણે યુ અને વી શોધવો પડે છે, જે આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપમાં આપણે યુવીની મેથડ જોઈ ગયેલા છે વિદ્યાર્થી મિત્રો, કે ટૂંકી રીતે દાખલો કઈ રીતે ગણી શકાય. તો યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ, આ તમે ભણી ગયેલા છો, અને વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી. અહીંયા એને આપણે કહીએ છીએ ધારેલો મધ્યક એક્સ વેરિયેબલમાંથી કોઈ પણ કિંમતને તમે મધ્યક તરીકે ધારી શકો છો. મેં તમને એવું શીખવાડ્યું છે 11મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો કે એક્સ વેરિયેબલમાંથી જે સૌથી નાની કિંમત હોય એ આપણે મધ્યક તરીકે ધારી શકીએ છીએ, બરાબર, જેને આપણે એ કહીએ છીએ. અને બી એટલે ધારેલો મધ્યક વાય વેરિયેબલમાંથી. તો વાય વેરિયેબલમાંથી તમે કોઈ પણ નાની કિંમત બી તરીકે ધારી શકો છો. નાની કિંમત ધારવાનો હેતુ એટલો જ છે વિદ્યાર્થી મિત્રો કે તમારી કિંમતો બધી પ્લસમાં આવે, કોઈ પણ કિંમત માઇનસમાં આવશે નહીં, જે આપણે 11મા ધોરણમાં શીખી ગયેલા છે. કેલ્ક્યુલેશન સમયે મેં તમને બે અલગ અલગ પરિસ્થિતિ સમજાવી છે કે જો તમે એ અને બી ગમે તે કિંમત ધારી શકો છો, એવું નહીં કે તમને અંદર આપેલી કિંમત જ તમે ધારી શકો, તમે કોઈ પણ કિંમત બહારની ધારી શકો છો. પણ એનાથી સમસ્યા શું થશે, તમારી કિંમતો માઇનસમાં પણ આવે અને પ્લસમાં પણ આવી શકે છે. જો તમારે ફક્ત પ્લસમાં લાવી હોય તો અંદર એક્સ વેરિયેબલ કે વાય વેરિયેબલની કિંમતોમાંથી જે સૌથી નાની કિંમત હોય એ જ તમે ધારશો, તો તમારો દાખલો સામાન્ય બની જશે. આગળ જોઈએ, નોંધ નંબર 5માં કીધું છે નિયત સંબંધાંક બીનું ઉદ્ગમ પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ માપ સ્કેલના પરિવર્તનથી સ્વતંત્ર નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો આપણે 11મા ધોરણમાં આલેખમાં જોઈ લો. ઉગમ બિંદુ એટલે આપણે એને શું કહીએ છીએ, જે આપણે એક્સ વેરિયેબલ અને વાય વેરિયેબલના જે આપણે આલેખમાં સ્તંભ દોરીએ છીએ, આડો સ્તંભ જેની પર આપણે એક્સ વેરિયેબલ દર્શાવીએ છીએ અને ઊભો સ્તંભ જેની પર આપણે વાય વેરિયેબલ દર્શાવીએ છીએ, તો એ બંને પર ઉગમ બિંદુ કોને કહેવાય છે, તો ઉગમ બિંદુ એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ, જ્યાં આપણે 0 લખીએ છીએ એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. તો નિયત સંબંધાંક જે બી છે એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, એટલે ઉગમ બિંદુથી ગમે તેટલા દૂર હોય અવલોકનો એનો કોઈ ફેર પડતો નથી. પરંતુ માપ, સ્કેલ માપ, તમને ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્કેલ માપ લખતા હતા ક્યાં, સૌથી ઉપર, જ્યારે આપણે આલેખ દોરતા હતા ચેપ્ટર નંબર 2માં આલેખની રીત આપણે જોયેલી. તો એ આલેખની રીતમાં 11મા ધોરણમાં આપણે શું લખતા હતા, સ્કેલ માપ. એ સ્કેલ માપ આપણે શું લખતા હતા કે 1 સેન્ટીમીટર પર તમે બે ચલો વચ્ચે કેટલું અંતર લીધું છે, 1 સેન્ટીમીટરનું, 2 સેન્ટીમીટરનું કે 3 સેન્ટીમીટરનું, અને વાય વેરિયેબલ પર તમે કેટલું અંતર લીધું છે બે ચલો વચ્ચે, 1 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર, એને આપણે કહીએ છીએ માપ.
પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. અને એ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જ આપણે અહીંયા યુ અને વી બંને શોધવા પડે છે, એક્સ માઇનસ એ અને વાય માઇનસ બી. એટલા માટે આ પ્રકારનું સૂત્ર બને છે. તો આ યાદ રાખવાનું છે તમારે કે નિયત સંબંધાંક આ તમને 1 માર્કમાં MCQમાં અથવા વિભાગ બીમાં પૂછાઈ શકે છે કે નિયત સંબંધાંક ખાલી જગ્યાના પરિવર્તનથી સ્વતંત્ર છે. તો નિયત સંબંધાંક ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પણ સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર હોતું નથી. એટલે આપણે ઉપર સ્કેલ માપ સરખું લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, જે આપણે 11મા ધોરણમાં શીખી ગયેલા છે. તેથી આ ગુણધર્મ પરથી ઉપરનું સૂત્ર ટૂંકી રીતનું સૂત્ર બને છે. અને વિદ્યાર્થી મિત્રો બીજું એક સૂત્ર છે, પણ આ સૂત્ર જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે આ CY અપોન CX ને બહુ ધ્યાનમાં રાખવાનું છે. બીજું એક સૂત્ર એવું બને છે ટૂંકી રીતમાં કે n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ઇન્ટુ CY અપોન CX. આ CY અપોન CX એટલે શું છે? તો એનું ઇંગ્લિશ નામ મેં લખ્યું છે CY ઇઝ ઇક્વલ ટુ સાયકલ ઓફ વેરિયેબલ y અને CX ઇઝ ઇક્વલ ટુ સાયકલ ઓફ વેરિયેબલ x. હવે આને શું કહેવાય? સાયકલ એટલે શું? તો કે એક ચેનિંગ સિસ્ટમ. ચેનિંગ સિસ્ટમ એટલે સમજાવું તમને કે સપોઝ સમજો આ પ્રકારના અવલોકનો જો ભાષાના ગુણ જે આપેલા છે ને 40, 60, 48, 52, 50, 55, 45, 60, 50, 70 આ બધા વચ્ચે તમને સર્વસામાન્ય રીતે બેનો ડિફરન્સ જોવા મળે છે. આમ 10નો છે 40 અને 60 વચ્ચે, પણ તમે સામાન્ય રીતે જોશો તો આ બધી કિંમતો 2 વડે વિભાજ્ય છે. સોરી, આ કિંમતો નહીં, પણ એવું સમજીએ આપણે કે અહીંયા આ કિંમતો જોઈએ 95, 80, 100, 90, 70, 90, 65, 50. આ બધી કિંમતોને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ. 95 5 વડે વિભાજ્ય છે, 80 5 વડે વિભાજ્ય છે, 100 5 વડે વિભાજ્ય છે, 90 5 વડે વિભાજ્ય છે, 70 5 વડે વિભાજ્ય છે, 90, 65, 50 આ બધી 5 વડે નિશેષ વિભાજિત થાય છે, એટલે એનો શેષ રહેતો નથી. 95 તો આપણને ખબર છે 19, 5, 95 તો આપણને પૂર્ણાંકમાં જવાબ મળે છે, એટલે 5 વડે વિભાજ્ય છે આ બધી કિંમતો. તો અહીંયા આને આપણે વાય વેરિયેબલ કહીશું. તો અહીંયા આપણે CY સાયકલ ઓફ વેરિયેબલ વાય શું લઈશું? 5, કારણ કે આ બધી કિંમતો 5 વડે વિભાજ્ય છે. એવી રીતના જો આ કિંમતો x વેરિયેબલમાં આપેલી હોય તો અહીંયા CX ને પણ આપણે આ રીતના આ લોજિકથી જોવાનું છે. પણ આ વિદ્યાર્થી મિત્રો ક્યારે? જ્યારે એક સર્વસામાન્ય લોજિક બધા જ ચલોમાં બંધ બેસતું હોય ત્યારે. અને CY અપોન CXમાં કશું ના ખબર પડતી હોય તો આ સૂત્ર તમે લેશો જ નહીં. આ તમારે સૂત્ર લેવાનું જ નથી. પણ આ સૂત્ર મેં કેમ આપ્યું છે? કારણ કે આપણી ટેક્સ્ટબુકમાં CY અપોન CXનું લોજિક બંધ બેસે છે અમુક દાખલાઓમાં, જેનાથી આપણો દાખલો એકદમ ટૂંકી રીતે થાય છે, ઝડપથી થાય છે. પણ જો CY અને CXમાં ન ખબર પડતી હોય તો એને આ સૂત્રને આપણે હાથ લગાવવાનો નથી. તો જોઈએ A બરાબર બીના બધા સૂત્રો અહીંયા પૂરા થાય છે. હવે એનું સર્વસામાન્ય સૂત્ર બધા સંજોગોમાં શું છે? અંતઃખંડનું. તો y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર, y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર, માઇનસ આગળના સામાયિક શ્રેણીમાં પણ y બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર હતું, અહીંયા y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર છે. એટલે તમે જોયું વિદ્યાર્થી મિત્રો, સૂત્રોમાં ચેન્જીસ 70% નથી, 63%માં ચેન્જીસ છે, અને એ બીના સૂત્રોમાં જ ચેન્જીસ છે, બાકી સમીકરણમાં કોઈ ચેન્જીસ નથી. y બારનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો જ્યાં થાય છે y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n, એટલે કે y વેરિયેબલની ચલોની કિંમતોનો સરવાળો છેદમાં y ચલોની સંખ્યા, અને x બાર બરાબર સિગ્મા x અપોન n, x વેરિયેબલ ચલોનો સરવાળો ભાગ્યા n, એટલે કે એની સંખ્યા. હવે ન્યૂનતમ વર્ગોની રીતનો આપણે પહેલો દાખલો જોઈએ. રેફરન્સ નંબર PB, પ્રેક્ટિસ બુકનો વિભાગ Fનો દાખલા નંબર 1 છે. તો વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાનથી સમજો. રીત નંબર 1 અહીંયા લખી છે, એટલે આમાં હું તમને 4 અલગ અલગ પ્રકારની રીતના દાખલા ગણાવીશ. સમજો વિદ્યાર્થી મિત્રો, ન્યૂનતમ વર્ગોની રીતનો આ દાખલો છે. આ દાખલો ન્યૂનતમ વર્ગોની રીતનો છે, કારણ કે વિકર્ણ આકૃતિની રીત, સુરેખ, નિયત સંબંધ, અન્વયોજનની 2 રીતો છે. જે પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત, જેના દાખલા કે આલેખ પૂછાતો નથી, કાં તો આપણને અભ્યાસક્રમમાં પણ આપ્યા નથી.
અને બીજી રીત છે ન્યૂનતમ વર્ગોની રીત। અને ન્યૂનતમ વર્ગોની રીતમાં હું તમને 4 અલગ અલગ સૂત્રોની રીત કરાવીશ, જેને આપણે રીત નંબર 1 એટલે પ્રથમ સૂત્ર અહીંયા લાગશે। પ્રથમ નિયત શબ્દાંકનું સૂત્ર અહીંયા લખેલું છે, એટલે કયા સંજોગોમાં તો એ નોંધ લખેલી એ પ્રમાણે। તો જોઈએ, ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો ટીવી સેટની કિંમત આપેલી છે અને ટીવી સેટની માંગ આપેલી છે નંગમાં। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સ વેરિયેબલ ને વાય વેરિયેબલ આપેલું છે, પણ જો સર્વસામાન્ય રીતે તમને ન ખબર પડે તો તમારે શું ક્વેશ્ચન પૂછવાનો છે? ટીવી સેટની માંગમાં વધારો કે ઘટાડો ક્યારે થાય? જ્યારે ટીવી સેટની કિંમતમાં વધારો ઘટાડો થાય ત્યારે જ માંગમાં વધારો ઘટાડો થાય। અને આપણને ખબર છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે। કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે, એટલે અસરકારક ચલ કયો કહેવાય છે? તો ટીવી સેટની માંગ। તો અસરકારક ચલને વાય નામ આપીશું, અને કારણ કયું છે? ટીવી સેટની માંગમાં વધારો ઘટાડો થવાનું કારણ શું? તો એની કિંમત, તો એને એક્સ વેરિયેબલ નામ આપીશું। આવું કરવાની જરૂર નથી, પણ જો તમને સમજવું હોય કે કાર્યકારણના સંબંધમાં એક્સ વેરિયેબલ કયો છે અને વાય વેરિયેબલ કયો છે, એક્સ વેરિયેબલને આપણે કહીએ છીએ નિરપેક્ષ ચલ, વાય વેરિયેબલને આપણે કહીએ છીએ સાપેક્ષ ચલ। તો અહીંયા સૌપ્રથમ આપણે એનો સરવાળો કરીશું। શું કરીશું? સરવાળો કરીશું। તો સરવાળો કરીએ એક્સ વેરિયેબલનો 9.5 પ્લસ 10 પ્લસ 10.5 પ્લસ 11 પ્લસ 13.5 પ્લસ 14 પ્લસ 16.5 પ્લસ 19, એટલે એનો સરવાળો આવે છે 104। અહીંયા લખું છું સિગ્મા એક્સ 104। આગળ જોઈએ તો 95 વાય વેરિયેબલનો સરવાળો 80 100 90 70 90 65 અને 50, તો એનો સરવાળો આવે છે સિગ્મા વાય બરાબર 640। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું સ્ટેપ આપણે અહીંયા મેં રકમ લખી દીધી છે અને રકમ લખીને ખાના પણ તૈયાર રાખ્યા છે। કેમ? તમને ખબર છે, કારણ કે આપણો સમય વધારે બગડે નહીં અને વિડીયો વધારે MBનો બને નહીં, એટલા માટે રકમો લખવામાં આવી છે। તો સૂત્ર કયું લેવાશે એ શાના પરથી ડિસાઇડ કરીશું? તો એક્સ બાર અને વાય બાર। તો પહેલું સ્ટેપ છે આપણું એક્સ બાર શોધવાનું। એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન। સિગ્મા એક્સ કેટલા છે? 104। અને અહીંયા નંબર ઓફ વેરિયેબલ, અહીંયા એક્સ વેરિયેબલની કેટલી કિંમતો આપવામાં આવી છે? તો 1 2 3 4 5 6 7 8। તો અહીંયા લખીશું 8 નંબર ઓફ વેરિયેબલ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 104/8 એટલે કેટલા આવે છે? 13। જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી, આ 13 કેવી કિંમત છે? પૂર્ણાંક કિંમત છે। ધ્યાન રાખજો, શબ્દ પર ભાર આપું છું। એક્સ બારની કિંમત કેવી આવી? પૂર્ણાંક। હવે આપણે બીજું સ્ટેપ જોવાનું છે, વાય બારની કિંમત શોધવાની છે। સિગ્મા વાય અપોન એન 640/8। તો 640/8 એટલે થશે 80। ફરી એકવાર અહીંયા સિગ્મા વાય એટલે વાય વેરિયેબલનો સરવાળો આપણે કરાવ્યો છે 640, અને વાય વેરિયેબલની સંખ્યા 1 2 3 8 જ છે। અહીંયા સંખ્યાઓ હંમેશા સરખી આપવામાં આવી હશે, એવું નહીં આપવામાં આવ્યું હોય કે એક્સ વેરિયેબલની 8 કિંમતો હોય અને વાય વેરિયેબલની 10 કિંમતો હોય, એવું પોસિબલ નથી। નહીં તો એનો સુરેખ નિયત સંબંધ મોડેલ શોધી શકાતો નથી। તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એની કેવી કિંમત આપણને જોવા મળે છે? તો એની પણ આપણને પૂર્ણાંક કિંમત જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ વાય બારની આપણને કેવી કિંમત જોવા મળે છે? તો વાય બારની આપણને પૂર્ણાંક કિંમત જોવા મળે છે। તો જો વિદ્યાર્થી મિત્રો, આપણી પહેલી નોંધને તમે યાદ કરો કે પહેલી નોંધ એટલે કે નોંધ નંબર 3 શું લખાયેલી? ઉપરનું સૂત્ર ત્યારે જ વાપરવામાં આવે જ્યારે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક કિંમતો ધારણ કરે। તો જો અહીંયા એક્સ બાર 13 પૂર્ણાંક કિંમત છે અને વાય બાર પણ
80 છે જે પૂર્ણાંક કિંમત છે, જો અહીંયા આદર્શ રીતના, ફરી એકવાર બોલું છું, આદર્શ રીત એટલે એની પર હું ભાર આપું છું કારણ કે એ તમને પછી ખબર પડશે જ્યારે હું 5મો દાખલો ગણાવીશ. આ દાખલો 3 સૂત્રની મેથડથી થઈ શકે છે. પહેલું સૂત્ર, બીજું સૂત્ર, ત્રીજું સૂત્ર, 3 સૂત્રની મેથડથી આ દાખલો થઈ શકે છે. પણ આદર્શ રીત કઈ છે? તો આદર્શ રીત છે એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક કિંમતો ધારણ કરે તો પહેલું સૂત્ર એપ્લાય કરવાનો. અને પહેલું સૂત્ર આપણું કયું હશે? તો અહીંયા હું એનું સમીકરણ લખું છું. અહીંયા પ્રશ્ન વાંચી લઈએ. શું પ્રશ્ન પૂછ્યો છે આપણને? 2 પ્રશ્ન પૂછ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો, એક તો આ માહિતી પરથી ટીવી સેટની માંગ વાયની તેની કિંમત એક્સ પરની શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવો. આ માહિતી પરથી ટીવી સેટની માંગ એટલે વાયની તેની કિંમત એક્સ પરની શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવો. શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા કોને કહેવાય? ન્યૂનતમ વર્ગોની રીતને આગળ આપણે જોયું છે. કારણ કે શ્રેષ્ઠ અન્વયોજિત રેખા ફક્ત ને ફક્ત ન્યૂનતમ વર્ગોની રીતે જ આપણને મળે છે. અને બીજો પ્રશ્ન છે ટીવી સેટની કિંમત. ટીવી સેટની કિંમત એટલે એક્સ વેરિયેબલ, એટલે કે એક્સ ₹12,500 હોય તો તેની અંદાજિત માંગ કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો બહુ અગત્યનો છે. આમાં કન્ફ્યુઝન થશે આગળ જેમ જેમ દાખલા ગણીશું એમ. ₹12,500 અહીંયા જો તમને ₹1000ની કિંમતો આપવામાં આવેલી છે એટલે 9.5 ગુણ્યા 1000 કરીએ તો શું થાય? 9,500. 10 ગુણ્યા 1000 કરીએ તો શું થાય? 10,000. અહીંયા ડાયરેક્ટ પોઈન્ટને કાઢીને ડાયરેક્ટ 1000માં આપી જ દીધા છે. ₹12,500 એટલે જો આપણે આને પોઈન્ટમાં કન્વર્ટ કરીએ, ભાગ્યા 1000 કરીએ તો શું થાય? 12.5. આના પ્રમાણે. એટલે અહીંયા ધ્યાન રાખજો. આ છેલ્લે હું મુદ્દો એ તમને બતાવીશ કે આમાં શું લોજિક છે આની પાછળનું. હોય તો તેની અંદાજિત માંગ. અંદાજિત માંગ એટલે અંદાજિત શબ્દ છે. અંદાજિત માંગ. અંદાજિત માંગ એટલે આપણે વાય કેપની કિંમત શોધવાની છે. એટલે એક્સ જે જ્ઞાત કિંમત છે, આગળ આપણે એની વ્યાખ્યા જોઈ. એક્સની જ્ઞાત કિંમતો પરથી વાયની અનુમાનિત કિંમતો જે અજ્ઞાત છે, જે આપણે શોધવાની છે, એ શોધવામાં આવે એક્સના આધારે તો એને આપણે કહીએ છીએ સુરેખ નિયત સંબંધ મોડેલ અથવા સુરેખ નિયત સંબંધ કહીએ છીએ. તો અહીંયા 2 પ્રશ્ન પૂછવામાં આવે છે. સૌથી પહેલાં સેકન્ડ સ્ટેપમાં, ફર્સ્ટ સ્ટેપમાં આપણે શું કર્યું? એક્સ બાર અને વાય બાર શોધીને એના પરથી સૂત્ર નક્કી કરી નાખ્યું કે કયું સૂત્ર લાગશે. તો પ્રથમ નિયત સંબંધાંકનું સૂત્ર આદર્શ રીતના, ફરી કહું છું, આદર્શ રીતના પ્રથમ સૂત્ર લાગશે. તો અહીંયા લખું છું સુરેખ નિયત સંબંધ રેખા. હવે સુરેખ નિયત સંબંધ રેખાની અન્વયોજનની રીત, એનું સમીકરણ છે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. અહીંયા bx લખવાનો છે, અથવા તમે આવું પણ લખી શકો છો જો તમને ફાવે તો. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ byx ઇન્ટુ એક્સ. આવું પણ લખી શકાય છે. બંને રીતના લખી શકે. તમને આ ભાવે તો આ પણ લખી શકો છો. 2017 પહેલાં કમ્પલસરી આ પ્રમાણે લખવામાં આવતું byx, કારણ કે આપણે શું શોધીએ છીએ? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. આગળ જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ પરથી પહેલાં શું શોધવાનું છે? નિયત સંબંધાંક બી. નિયત સંબંધાંક શોધવાનો છે. તો બી શોધીએ આપણે પહેલાં. તો બીનું અહીંયા સૂત્ર, પહેલું સૂત્ર આપણું કયું છે? કારણ કે બી વગર એ આપણને મળી શકવાનો નથી. તો બીનું આપણું સૂત્ર છે પહેલું સૂત્ર, જે સંપૂર્ણ પૂર્ણાંક કિંમતો આવે એક્સ અને વાય બારની. તો એનું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ પણ કિંમતો આપણને આપેલી નથી એટલે આ સૌથી પહેલાં આપણે શોધવું પડશે એક્સ માઇનસ એક્સ બાર. તો એનું કોલમ બનાવીએ એક્સ માઇનસ એક્સ બાર. અહીંયા એક્સ બાર આપણે ઉપર લખી દઈએ નીચે નાના અક્ષરે, કારણ કે વારે ઘડી આપણે અહીંયા ના જોવું પડે. એક્સ બાર આપણને કેટલા મળ્યા છે? તે. અને અહીંયા લખીએ વાય માઇનસ વાય બાર. બીજું કોલમ જે વાય બાર આપણને આપવામાં આવ્યું છે 80. પછી એના પછી બંનેનો ગુણાકાર એટલે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર. અને અહીંયા આગળ જોઈએ તો છેદમાં આપણને શું આપવામાં આવ્યું છે? એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો એ જોઈએ
एक्स माइनस एक्स बारનો સ્ક્વેર. તો એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર જે આપણને આપવામાં આવ્યો છે